બોર્ડ એક્ઝામ 2024 માટે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 7 એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ ખૂબ જ વધુ માર્ક ધરાવતું ચેપ્ટર છે. 13 માર્કનું ચેપ્ટર, જેની અંદર 2 માર્કના એમસીક્યુ, 2 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે, 3 માર્કનો 1 પ્રશ્ન અને 4 માર્કનો 1 પ્રશ્ન. અતિ સહેલું, ટૂંકું અને વધુ માર્ક ધરાવતું આ ચેપ્ટરમાં શું પૂછાય છે? તો પહેલો પ્રશ્ન જોઈએ, વીઆરએમએસ અને આઈઆરએમએસનું સૂત્ર તારવું. ડિરાઇવ ધ ઇક્વેશન ઓફ વીઆરએમએસ આઈઆરએમએસ 2 માર્કમાં પૂછાય. ત્યારબાદ અવરોધ, કેપેસિટર, એસી સપ્લાય સાથે જોડાણ સમજાવો. આ પણ તમને 4 માર્ક માટે પૂછાય. અને ચોથો પ્રશ્ન છે એલસીઆર શ્રેણી પરિપથ સમજાવો. બહુ લાંબા પ્રશ્ન છે, 4 માર્ક માટે અથવા તો આમાંથી ટૂંકું કરીને 2 માર્ક માટે આ બધા પ્રશ્નો પૂછી શકાય. આગળ વાત કરીએ તો એલસીઆરમાં સરેરાશ પાવરનું સૂત્ર તારવું અને વિવિધ કિસ્સાઓનું વર્ણન કરો. 4 માર્ક માટે પૂછાય. અને છેલ્લું છે એલસીઆર પરિપથમાં અનુનાદની ઘટના સમજાવો. આ પણ તમને 3 અથવા તો 4 માર્ક માટે પૂછી શકાય. એક્ઝામ્પલની વાત કરીએ તો ઉદાહરણની અંદર 1લું, 4થું, 6થું, 8મું અને સ્વાધ્યાયના 2, 7, 8 આટલા એક્ઝામ્પલમાં કરી જ લેજો. 100% પૂછાશે. એમસીક્યુ 2 એમસીક્યુ પૂછાય છે, એ પણ તમારે ઉદાહરણ નંબર 3, 5, 10 અને સ્વાધ્યાયના 1લું, 6થું તમારે ઉદાહરણ કરવા જોઈએ, જેથી એમસીક્યુમાં પણ 2 માંથી 2 માર્ક મળી જાય. અમારી વોટ્સએપ ચેનલમાં જોઈન્ટ કરવા માટે તમારે હાઈ લખી 74 33 88 27 11 ઉપર તમે મેસેજ કરી આપો, એટલે વોટ્સએપનું જે ગ્રુપ જે છે એમાં તમને મારી ટીમ જોઈન્ટ કરી આપશે. અને આની પીડીએફ અને અગાઉના જે પેપર જે છે અથવા તો અગાઉના જે આઈએમપી જે છે એની પીડીએફ પણ તમને મળી રહેશે. લેક્ચર ગમ્યો હોય તો લાઇક કરી શેર જરૂરથી કરો અને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી તમને આવા નવા લેક્ચર જે છે એ મળતા રહે. બાય બાય.